જય માતાજી દર્શક મિત્રો, હું છું આપનો ગુજરાતી ફિલ્મ કોમેડી એક્ટર ધવલ પટેલ અને આપણે આવી ગયા છે પ્રાત્યા અને આ બધા આપણા વાહન છે અને અહીંયા જોગણી માતાનું બહુ મોટું મંદિર છે અને કેટલી બધી ભીડ છે જોઈ શકો છો. ગાડીઓની ગાડીઓ આવે છે અહીંયા. આ બધા આપણો રસોડા વિભાગ છે અને બધી બહુ પબ્લિક છે. જમણવારની સુવિધા અહીંયા હોય છે અને થોડું ઘણું નાનો મેળો હોય ને એવું કંઈક લાગી રહ્યું છે. ચારે બાજુ તમે બાઇક સાધન બધા જોઈ રહ્યા છો. બાઇક, ગાડી, રિક્ષા ને બધું છે. અમે આયા ત્યારે તો વધારે હતી પણ મને પછી થોડોક ફ્રી નતો, પછી આઈડિયા આવી મને. કઈ નહીં, આપણે થોડું ઘણું ઉતાર લઈએ અને બતાવી દઈએ બ્લોગ બને આ લોકોને, એટલે કે તમને લે બીજા કોને યાર. ને પબ્લિક નો આવરો ને જાવરો વધી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. આપણા સંઘના માણસો પણ અહીંયા છે, સદસ્યો બધા. જો નાના મેળા જેવું આયોજન છે, રમકડા બધું મળી રહ્યું છે નાના બાળકોને. અહીંયા બધું કોઠા અને ચીકુ ને બધું ઘણું બધું મળી ગયું છે. આપણા સંઘના બધા સભ્યો છે. હવે આપણે જઈશું દર્શન કરવા ઉપર. આ હવન કુંડ છે અને કોઈ પહેરવાનો સેન્સ નહીં એટલે મને ગમતું નહીં. જે વસ્તુ કોઈ પહેરવાનો સેન્સ હોય ને તો એની ચાલો. આપણા સંઘના બધા સભ્યો છે. મંદિર માં ઘણી બધી ભીડ છે. દર્શન કરી લેજો જોગણી માતાના. સરસ મજાનું મિત્રો જોગણી માતાનું મંદિર છે, બધા દર્શન કરી લેજો. હવે આપણે બહારની સાઈડ જઈશું. ત્યાં 24 કલાક ચાલુ રહે છે માતાજીનો. અહીંયા જોઈ છે ઘણી બધી અગરબત્તીઓ છે. પ્રસાદી છે બધી. વરસાદ આવો બધો આવતો જ રે ચાલુ. વરસાદ આવો આવતો જ રે. આવતો આખું દાડો. સરસ. માતાની મેર છે ને, માતાની મેર છે. તો જમવાનું ચાલુ છે. હા, જમવાનું આપણે બતાવી દઈએ ચાલુ છે દર રવિવારે.
આપણે રસોઈ વિભાગ બાજુ જઈશું, બતાવી દે તમને. પબ્લિક જોઈ શકો છો તમે, કેટલું આવે છે ને કેટલું જાય છે. અને સાંજ પડવા આવી છે એટલે પબ્લિક ઓછો આવરો થઈ ગયો. બાકી અમે જયારે આયા ત્યારે તો બહુ જ પબ્લિક હતું. અહીંયા જેને પણ જમવું હોય એકદમ ફ્રી, 1 રૂપિયો કોસ્ટ નથી લાગતી. અને રસોઈ પણ ચાલુ જ છે બનવાની હજુ. અને ઘણા લોકો હવે ફેમિલીઓ નીચે બેસીને જમે છે. આવું ને, જો આપણે પેલા બનાવી દીધું, પરમિશન લેવી પડે. કોઈ પણ જગ્યાએ જાવ એટલે આપણે પરમિશન પેલા લેવી પડે. પરમિશન વગર કઈ જવાય નહીં. તો જો આ લાઈવ બને છે, પુલાવ છે, આપ જોઈ શકો છો. આ રસોડું છે, એનું પુલાવ છે. દર રવિવારે ફ્રી ઓફ કોસ્ટ હોય હે ને? હા, દર રવિવારે મફત, એમ ને? મફત. જેને જમવું હોય ને. હા, જે દર્શન કરવા આવે બધા જમો. હે, હા યાત્રાળુ બધા મોસ્ટ ઓફ આવતા જશે ને બધા? હા, તો લોકો ચાલીને બી આવે છે હા હા, આજુબાજુ ગામડા તો. બોલો, આજુબાજુ ગામમાંથી બધા દૂર દૂરથી આવે છે. જો આ રોટલીનો વિભાગ ચાલશે ને, બતો વાંધો ને. જો રોટલીનો વિભાગ ચાલે છે બનાવવાનો, પૂરીઓ સોરી, એટલે કેટલા બધા લોકો સહભાગી બને છે આપ જોઈ શકો છો. સોરી, કોલ આવ્યો તો. આપ જોઈ શકો છો ઘણી બધી પૂરીઓ બની રહી છે. બધા સહભાગી બની રહ્યા છે. અહીંયા પૂરીઓ કાઢી રહ્યા છે. જો ગરમા ગરમ, જો આઈ થિંક શાક હશે અહીંયા. હા, શાકની ડોલ છે. જો અને શું છે? દાળ. આમાં દાળ છે. પેલા શાક છે. નહીં, ચાલશે, વાંધો નહીં. બહુ ગરમ હોય ને. ભાત છે. આના ભાત ચાલુ છે ને બનાવવાનું? ઓકે, જો ભાત બનાવવાનું ચાલુ છે. આપણે જે ભોજન બાજુ જોઈ લઈએ. ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે અને જમીને જાય છે. દર રવિવારે પૂરી પોસ્ટ હોય છે. 1 પણ રૂપિયો લેવામાં આવતો નહીં. અને બહુ સરસ મજાની જગ્યા છે, વિશાળ જગ્યા છે. અને બેસવાની બધાની સગવડ પણ સારી છે. પાણીનું પણ ઠંડા પાણીની પણ સુવિધા છે. લાવો લાવો લાવો, મને આપો. લે બેટા, જો આને ચંપલ લઈ લીધું મારું. જો છે ને, થેન્ક યુ. જો આ બધા સેવા આપે છે, પીરસે છે બધા, આપ જોઈ રહ્યા છો. ચા પીવું હોય, ચા માટે હોય છે, બધું હોય છે. જો આ જમવાનું છે. આ શાક છે, પૂરી, પુલાવ, કઢી. હા, પુલાવ ને દાળ. ઠંડા પાણીની પણ સુવિધા છે અહીંયા. જોઈ શકે છે. હાથ ધોવાની બધી. ધવલની ધમલ, ધવલની ધમલ. ઇન્સ્ટા પર, ફેસબુક ને યુટ્યુબ ત્રણેય પર આવશે. આપણને પૂછતા હતા કે તમે ત્યાંનું નામ શું છે? મેં કીધું ધવલની ધમલ. એ વાસણ ઘસે છે. અને શ્રીફળ ને એ બધું તો તમને કહું, એટલો બધો પ્રસાદ આવે છે ને કે ના પૂછો વાત. જે લોકો ગાયો ભેંસો ને બધું પાડતા હોય ને, એ લોકો અહીંથી ઘણા બધા શ્રીફળ ને લઈ જાય છે. ઘરે કાઢીને એને સમારીને અને ગાય ભેંસ ને ખવડાવવામાં આવે છે. સરસ મજાનો માહોલ છે અહીંયા. અમને તો બહુ ગમી ગયું અહીંયા આગળ આવીને. તમે કદાચ આ બાજુ આવવાના હોય ને તો અવશ્ય ને અવશ્ય આવજો. અને સાંજના ટાઈમે આવશો ને તો તમને ખૂબ જ મજા આવશે જોવાની. તો ચાલો મિત્રો, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આપણે જોગણી માતાના દર્શન તો કરી લીધા. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.